મિત્રો આપણે આજે આવ્યા છીએ પાલનપુરમાં માલાણ દરવાજા જે સરકારી બિલ્ડિંગ છે ત્યાં અમારે ગંગામાં કરીને રહેતા હતા. એ વર્ષો જૂનો અમારો પરિચય 2013નો પરિચય છે એમનો કે એમના હસબન્ડ હતા એ તળાવમાં સંડાસ કરવા ગયા હતા. એ ટાઈમે એમના ઘરે સંડાસ નહોતું તો ત્યાં લપસીને તળાવમાં પડી ગયા હતા. એમના બચાવવા માટે એમનો દીકરો પણ અંદર પડ્યો અને એ દીકરો ત્યાં તળાવમાં પડીને મરી ગયો. ત્યારબાદ એમના છોકરાની બહુ કદાચ મેરેજ કરે કે શું હતું 3 મહિના છોકરી પેટ હતી. હા એટલે જતા રહી બેન. હા એટલે છોકરી પેટ હતી એના પાસે 9 મહિને દીકરી ધામણી હતી. બરાબર. પછી બેન એમના પિયર જતા રહ્યા. બરાબર એમના પિયર જતા રહ્યા. હા એમના પિયર જતા રહ્યા. પછી એમને 3 દીકરીઓ અને એક દીકરો 4 જણાનું ગુજરાતના ગંગામાં એમને લગભગ 2013થી
એ છોકરી 9 મહિનાની હતી, એમની નાની દીકરી 8 મહિનાની 9 મહિનાની, ત્યારથી એમને મોટી કરી છે અને અત્યારે ભણાવે છે. સરકારની યોજનાનો થોડો જે લાભ મળતો હોય માતા પિતા વગરની દીકરીઓને એ પણ મળે છે અને અત્યારે ગંગામાં નાની દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને અમે ગંગામાને પહેલાં પણ મળ્યા હતા, એટલે ગંગામાની થોડી ફરિયાદ હતી કે સરકારમાંથી ઘઉં તો અત્યારે ઓછા મળે છે પણ ચોખા મળે છે, પણ ઘઉં નથી મળતા, ઓછા મળે છે, તો અમારું ગુજરાન ચાલતું નથી, ઘઉં વેચાતા લાવવા પડશે આટલી મોંઘવારીમાં. તો અમે એમને કહ્યું સરકાર તમને 10-15 કિલો આપે, 15 કિલો અમે આપીએ, એમ કરીને તમારો મહિનો ચાલે, થોડું ઘણું અમારાથી જેટલું બનતું હોય રાશન અત્યારે તો અમે આપ્યું છે. બીજું નેક્સ્ટ ટાઈમ અમારી જેમ પરિસ્થિતિ થશે મહિના 2 મહિના પછી, એમ વારંવાર મહિને એમના આપવાના અમે પ્રયાસો કરવાના છીએ. તો આજે ગંગામાં જોડે તમે વાત કરો થોડીક એમની પરિસ્થિતિ. આ તો મેં તમને કહ્યું, હકીકતમાં ગંગામાની પરિસ્થિતિ હું તમને શાબ્દિક કહું છું, પણ એ પોતાની લાગણી સાથે કહેશે કે એમની કેવી પરિસ્થિતિ અમે હતા અને કેવી પરિસ્થિતિમાં અહીંયા સરકારી આવાસમાં મકાન એમને મળ્યું. કોર્પોરેટર જયંતિભાઈના સહયોગથી એમને મકાન મંજૂર થયું, થોડી ઘણી મદદરૂપ કરીને પૈસા પણ મકાનમાં જયંતિભાઈ ભરાયા અને અત્યારે સરકારી મકાનમાં રહે છે અને પોતાના દીકરીઓને સારી જગ્યાએ, ભલે અત્યારે થોડું કદાચ પાણી પડતું હોય કે આવાસ જૂનું થઈ ગયું છે, થોડું કદાચ પાણી પડતું હોય એમના માટે થોડી તકલીફની પરિસ્થિતિ હશે અહીંયા, કારણ કે સરકારી આવાસ છે, કોઈ જગ્યાએ કોઈ ખૂંચ રહી ગઈ હોય તો પરિસ્થિતિ હોય એ સ્વાભાવિક છે કે ઘર હોય તો થોડું ઘણું જૂનું થાય એટલે બગડવાનું છે. પણ કહેવાય જાય કે એક છત છે, 3 દીકરીઓ અને એક દીકરા માટે ગંગામાના જોડે. તો છેલ્લા 45 વર્ષથી હું હરિપુરામાં રહેતી હતી. હરિપુરામાં મારા ઘરવાળા, મારો છોકરો, એમની સંડાસ જવા, મારે સંડાસ હતું નહીં, ઘરમાં ઝૂંપડું બનાવેલું હતું છાપરું, એમાં હું બાળકો લઈને રહેતી હતી. તો મારા ઘેરથી સંડાસ જવા જતા હતા, સંડાસ જતા લપસી ગયા, મારા ઘેરથી પડી ગયા પાણીમાં, કારણ મારો છોકરો બચાવવા ગયો તો મારો છોકરો અંદર બી પડી ગયો. 2 બાપ બેટો એકે દાડે મરી ગયેલા છે. અને આભાર માનું અંકિતાબેનનો. અંકિતાબેન મને ખૂબ સાથ સહાર આલ્યો છે અને મારે પેલું જે છોકરાને લાભ મળે છે, સરકારી મા બાપ વગરના બાળકો છે, એમને અંકિતાબેનના તરફથી એમની રીતે ફોર્મ ભરાયું, મને મારા સાથે સહકાર આલ્યો, એમને મને અત્યારે લાભ હલાવીને અત્યારે મારું ગુજરાન ચલાવું છું. અત્યારે પણ મારા ઘેર આવ્યા છે બેન. હું માલણ દરવાજે રહું છું. હાલ તો હું માલણ દરવાજે જે સરકારી ફ્લેટ છે એમાં હું રહું છું. બેન આવ્યા છે મારા ઘેર કીટ આપવા, તેલ, ખોળ, મરચું, હળદર, ઘઉંનો આટો, એવું બધું મને સાબુ, બધું ઘર વકરીનું કરિયાણું અંકિતાબેન મને આપવા આવેલા છે. એમનો મને ખૂબ આભાર છે. ખૂબ એમને હું તો ધન્યવાદ આલે ભગવાન. એમને ભગવાન દીકરો ફરીથી મારા આશીર્વાદથી એમને દીકરો પણ આવશે. અને સાહેબ મને ખૂબ સાથ સહારો આલજો. હું તમારે હાથ જોડીને કહું છું કે મારા બાળકાને આજે હું ગુજરાન ચલાવું છું, પડીકા લાવું છું, થોડા પડીકા લાવીને હું ઘરે ગલ્લો બનાવ્યો છે, એનામાં મારું ગુજરાન ચલાવું છું. છોકરાની પેન્શન આવે છે, એમાં મારા છોકરાને સ્કૂલના કપડાં છે, ચોપડા છે. મને કોઈ ચોપડો વેચાતો સાહેબ કહેતા નહીં કે હું તમને ફ્રીમાં આલું. ચોપડા લાવું, કપડાં લાવું. એમને સ્કૂલમાં જે છોકરા મૂકવા જવા આવવાની ગાડીના 1200 રૂપિયા ભાડું પણ હું ભરું છું. મારું ગુજરાન જેમ તેમ કરીને હું ચલાવું છું. ધન્યવાદ છે મારા અંકિતાબેનને. તો મિત્રો, આપણે અગાઉ પણ જોઈ લીધું કે અમે વિડીયો બનાવ્યો તો તળસીમાં જે તખતપુરાના હતા, એ પણ દાયણ તરીકે વર્ષો સુધી કામ કરતા. ગંગામાં જોડે અત્યારે થોડી ડીપમાં વાત કરી તો એમને કીધું કે એ પણ દાયણ તરીકે જ કામ કરતા હતા. લગભગ પાલનપુરમાં બધી હોસ્પિટલોમાં એમને દાયણ તરીકે કામ કર્યું, ઘરે કરતા હતા અને હરિપુરામાં, વણઝારામાં દરેક જગ્યાએ ગંગામાં એ વખતમાં ડિલિવરી કરાવતા હતા. જ્યારે એમને લાગે ઘર નહીં થાય તો હોસ્પિટલમાં પણ લઈ જતા હતા. સરકારે જે વખતે ટ્રેનિંગો આપવાની ચાલુ કરી દાયણ માતાઓને, એ વખતે પણ ગંગામાં ટ્રેનિંગમાં ગયેલા, પણ એ વખતે એમને નોકરી પણ મળતી હતી સિવિલમાં. પણ આપણે કહેવાય કે આપણો ભારત દેશ છે એ પુરુષ પ્રધાન દેશ છે, બરાબર. એ વખતે એમને નોકરી મળતી હતી સરકારી, તો પણ એમને નોકરી ના કરવા દીધી. કદાચ નોકરી કરવા દીધી હોત એમના પતિ હસબન્ડે કે ભલે નોકરી કરતી, એમને નોકરી ના કરવા દીધી, મજૂરી કરવા જવા દીધા એમને, પણ નોકરી ના કરવા દીધી. કદાચ નોકરી કરવા દીધી હોત તો ગંગામાં અત્યારે પેન્શન ઉપર જીવતા હોત, એમના છોકરા સારા ઘરમાં, પોતાના ઘરમાં રહેતા હોત, સરકારી આવાસમાં ના રહેવું પડ્યું હોત અને આ જે ગલ્લો ચલાવે છે ના ચલાવવો પડ્યો હોત. એવા જ આ જે અમને તમને મળાવ્યા, પહેલાં તળસીમાં હતા, અત્યારે ગંગામાં છે. બસ આ બીજા દાયણ જોડે મુલાકાત, સરપ્રાઇઝિંગ મુલાકાત થઈ, કારણ કે અમને ખ્યાલ જ નહોતો કે ગંગામાં એ દાયણ તરીકે કામ કરતા હતા.
એટલે આ બીજા છે અમારા દાણમાં જે ઘણી સગર્ભાઓને નિસ્વાર્થ ભાવે રૂપિયાનો ખર્ચો લીધા વગર જે બાળકો પેદા કરાવવાના ડિલિવરી કરાવવાનો જે સેવા કાર્યો કર્યા છે આ અમારા બનાસકાંઠા જિલ્લાના બીજા ગંગામાં છે.